એટલો બધો ઢાળ છે, રિક્ષા તો પાછી પડીને અમે પહોંચી ગયા છીએ ભીતરી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. ચાલુ ગાડીએ ચાલુ વિડીયો કર્યો છે. વિડીયો જોતા રહેજો એટલે ખબર પડી જશે. રસ્તામાં તો ભેં મળી ગઈ. મેં ધીમે ગાડીએ કહું મંદિરે જવાનો રસ્તો છે ને વ્યૂ કેવો સારો છે. જરીકામાં વાંચી લેજો ને, હું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છું. ઢાળ એટલો જાજો હતો ને રિક્ષા આખી ભરેલી હતી તો ખાલી કરવા પડ્યા. ઊંધી આવતી હતી પાછી. એના વ્યૂમાં કાંઈ ઘટે નહીં. ગૌરાંગભાઈને કીધું તમે એકલા ગાડી જવા દો ને, હું હાલીને આવું છું પગપાળા. આમાં તમને થોડોક ઓછો ઢાળ દેખાતો હોય છે પણ છે બહુ મોટો ઢાળ. વ્યૂ હતો બહુ મસ્તીનો. હાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ. અહીંયા તમે માતાજી પાસે માનતા કરો તો મીઠાની માનતા થાય છે. એક થેલી મીઠાની માનતા કરો 2 થેલી ચડાવવાની. અહીંયા તમે દર્શન કરવા આવો ને આજુબાજુમાં ક્યાંય કચરો વેરવો નહીં તમારે. આ છે ભીતરી માતાજીનું મંદિર. અહીંયા તમે માનતા માનો એટલે અહીં લપસ્યું છે, એમાં લપસ્યા ખાવાના. ચોટીલાનો ડુંગર જેટલું ઊંચું જ છે આ મંદિર. આ મંદિરની વાત કરીએ તો ઘણા વર્ષો જૂનું છે. ગૌરંગભાઈને મેં બ્રેક હાથમાં રાખજો, આ વળાંક છે બહુ ખતરનાક. હા ભાઈ, આપણી ગાડી નીચે ઉતરી ગઈ છે ને સ્માઇલ થઈ ગઈ છે મોઢાની. આ છે મારી સોફ્ટી.